છે. આજે આપણે આ ચેપ્ટર માટેનો દિવસ ત્રીજો લેક્ચર છે આજે. તો ઉદાહરણ એવું કે છે કે એક ડબ્બામાં 3 ભૂરા દડા છે, 2 સફેદ દડા છે અને 4 લાલ દડા છે. એટલે કે કુલ દડા કેટલા? 3 + 2 + 4, 3 ને 2 5 ને 4 9, કુલ 9 દડા છે. પ્રશ્ન એવું કહે છે કે એક લખોટી દડા નથી, લખોટી છે. એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય તેની સંભાવના. પસંદ કરેલ લખોટી સફેદ હોય જેની સંભાવના શોધવાની કીધી હોય એ ઘટનામાં લખવામાં આવે. ઘટના એ શેની સંભાવના શોધવાની છે? પસંદ કરેલી લખોટી સફેદ હોય અને સફેદ લખોટી કેટલી છે? અહીંયા 1. એટલે આ શક્ય પરિણામ થયા 2. પી કૌંસમાં એ સંભાવના કોની? ઘટના એ ની. તો ઉપર આવશે શક્ય પરિણામ, નીચે આવશે કુલ પરિણામ. આખા વાક્યમાં લખવાનું, શોર્ટ ફોર્મમાં ના જ ચાલે. તો શક્ય પરિણામ છે 2 અને કુલ પરિણામ છે 9. છેદ ઉઠતો હોય તો ઉડાડવાનું, ના ઉઠતો હોય તો રહેવા દેવાનું. પછી બીજું ઘટના બી. બીજા પ્રશ્નમાં એવું કહે છે કે પસંદ કરેલ લખોટી ભૂરી હોય. પસંદ કરેલ લખોટી ભૂરી હોય તો ભૂરી લખોટી કેટલી છે? 3. તો પી કૌંસમાં બી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ભૂરી લખોટી 3 છે અને કુલ લખોટી 9 છે. 3 એકા 3, 3 તરી 9 એટલે 1/3. ઘટના સી. ત્રીજી ઘટનામાં શું કહે છે? પસંદ કરેલ લખોટી લાલ હોય અને લાલ લખોટી કેટલી છે? તો લાલ લખોટી 4 છે. તો પી કૌંસમાં સી બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 4/9. પછી આપણે એવી વાત કરી હતી કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એ. અહીંયા પ્રાથમિક ઘટના કેટલી છે? સફેદ લખોટીની વાત છે, બ્લુ લખોટીની વાત છે, એટલે કે ભૂરી લખોટી, સફેદ લખોટી અને લાલ લખોટી. એ 3 પ્રાથમિક ઘટનાઓ છે. તો પી એ, પી બી અને પી સી આ ત્રણેય પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 જેવું આપણે જોઈએ. તો આ છે 2/9, આ છે 1/3 અને આ છે 4/9. બરાબર છે. હવે અહીંયા 9 લાવવો હોય, આપણે દશા 9 છે આ બધામાં. અહીંયા 9 લાવવો હોય તો આપણે 1/3 ની પહેલા 3/9 હતું, તો આ 1/3 ની જગ્યાએ 3/9 કરી દઈએ. હવે બધાનો છેદ 9 છે. તો 2 + 3 + 4, 2 ને 3 5 ને 4 9. 9 ઉડી ગયા એટલે આવશે 1. એટલે બધી જ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે. એવું કરી આપણે પ્રૂવ કર્યું. ઉદાહરણ 9 છે. એમાં એવું કહે છે કે હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. 2 સિક્કા છે, 1 રૂપિયાનો સિક્કો છે અને 2 રૂપિયાનો સિક્કો છે. 2 સિક્કા છે એની પાસે. એકવાર ઉછાળે છે. બંને સિક્કા પર ઓછામાં ઓછી 1 છાપ મેળવે તેની સંભાવના કેટલી? તો સિક્કો 1 છે, ઉછાળે છે 2, તો 2 સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામ. તો 2 વખત 2 સિક્કા છે ને 1 વખત ઉછાળો
તો બંને સિક્કામાં છાપ આવે એવું બને, બંને સિક્કામાં કાંટ આવે એવું પણ બને. પહેલા સિક્કામાં છાપ અને બીજા સિક્કામાં કાંટ, પહેલા સિક્કામાં કાંટ અને બીજા સિક્કામાં છાપ. આ કુલ 4 પરિણામ થયા. હવે આપણને જે પ્રશ્ન કર્યો છે એને લખશું ઘટના A માં. સંભાવના શેની શોધવાની કીધી? સંભાવના શોધવાની કીધી છે ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ એટલે એકથી ઓછી છાપ ના હોવી જોઈએ. એકથી ઓછી છાપ ના હોવી જોઈએ. આમાં એકથી ઓછી છાપ છે, આમાં એક છાપ તો છે, આમાં પણ એક છાપ છે, આમાં પણ એક છાપ છે. તો ઓછામાં ઓછી એક છાપ મળે એવા પરિણામ કેટલા છે? 3. ઓછામાં ઓછી એક, ઓછામાં ઓછી એક એટલે એકથી ઓછી નહીં, એકથી ઓછી નહીં એટલે એકથી વધારે. એક છાપ, એક છાપ, એકથી વધારે છાપ. તો P કૌંસમાં A શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છે 3 અને કુલ ટોટલ 4 પરિણામ છે એટલે 3/4. ઉદાહરણ 10 અને 11 એ બંને ઉદાહરણ એવા છે કે જે બોર્ડની એક્ઝામમાં પૂછી ના શકાય એવું ટેક્સ્ટબુકમાં જ લખ્યું છે એટલે એને આપણે અત્યારે કરતા નથી. ઉદાહરણ 12 ની અંદર એવું કહે છે કે પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી ટોટલ ખમીસ કેટલા છે? 100 પૈકી 88 ક્ષતિરહિત છે. ક્ષતિરહિત, ક્ષતિરહિત એટલે ક્ષતિ ના હોય તેવા. ક્ષતિનો મતલબ ખામી, ખામી ના હોય તેવા. ખામી ના હોય એવા એટલે કે સારા. તો સારા ખમીસ કેટલા છે? 88. નાની ખામીવાળા ખમીસ 8 છે. મોટી ખામી હોય એવા ખમીસ 4 છે. આવું ક્વેશ્ચનમાં આપ્યું છે. બીજું ક્વેશ્ચનમાં એવું કીધું છે કે જીમી જે છે વેપારી એ ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે. ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે. ક્ષતિરહિત ખમીસ કેટલા છે? 88. એટલે કે કેટલા સ્વીકારે? 88 ખમીસ સ્વીકારે. એટલે જો ખરીદી કરવા જાય તો 88 ખમીસ માંથી જે ખમીસ નીકળે એ પરચેસ કરે. બીજી સુજાતા છે વેપારી એ મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. જો મોટી ખામી હશે તો એ નહીં લે. મોટી ખામી હશે, મોટી ખામીવાળા ખમીસ હશે તો એ નકારશે, મતલબ તે નહીં લે. તો મોટી ખામીવાળા ખમીસ કેટલા છે? 4. એટલે 4 ખમીસ માંથી કોઈ ખમીસ નીકળે તો એ ખમીસ લેશે નહીં સુજાતા. હવે પહેલો પ્રશ્ન શું કે છે? પેટીમાં એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના. સંભાવના શેની કરવાની છે? જીમીને સ્વીકાર્ય હોય એટલે કે પસંદ કરેલ ખમીસ કોને સ્વીકાર્ય હોય? જીમીને. ઘટના A ઘટના B જે લોકો ને ક્યાંય તમે જો આખા દાખલામાં સંભાવના શબ્દ ક્યાંય લખાતો જ નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. સંભાવના શબ્દ ક્યાંય લખવામાં નથી આવતો. તો શેની સંભાવના શોધવાની છે? પસંદ કરેલ ખમીસ જીમીને સ્વીકાર્ય હોય. તો જીમી કયા ખમીસ સ્વીકારે? ક્ષતિરહિત હોય તે. ક્ષતિરહિત હોય એટલે કે જે સારા હોય તે. એટલે કે 88 માંથી કોઈ ખમીસ સ્વીકારશે. તો P કૌંસમાં A શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. અને શક્ય પરિણામ છે 88 અને કુલ ખમીસ છે 100. તો નીચે 100 કે 10 હોય તો તમારે એને પોઈન્ટમાં કન્વર્ટ કરી દેવાનું. 88/100 એટલે પોઈન્ટ પછી 2 આંકડા.
એટલે 0.88. અને બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે ઘટના બી, તે સુજાતાને સ્વીકાર્ય હોય. પસંદ કરેલ ખમીસ સુજાતાને સ્વીકાર્ય હોય. પસંદ કરેલ ખમીસ સુજાતાને સ્વીકાર્ય હોય. તો સુજાતા સ્વીકારે ક્યારે? સુજાતા સ્વીકારે ક્યારે? તો અહીંયા કે છે મોટી ખામીવાળા ખમીસ નકારે. મોટી ખામીવાળા ખમીસ ના લે તો સ્વીકારે એની વાત કરે છે, એટલે લે એની વાત કરે છે. તો 4 ના લે એનો મતલબ કે જે ટોટલ 100 છે એમાંથી 4 ખમીસ જે છે મોટી ખામીવાળા, એ સિવાયના 96 જે વધ્યા એમાંથી એ પસંદ કરે. એટલે કે નાની ખામીવાળા લેશે અને જે બધા સારા છે 88 અને 8 એ બંને સ્વીકારે. P of B શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ 96 નીચે આવશે 100 એટલે 0.96. ઉદાહરણ 13 છે એની અંદર એવું કહે છે કે ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે અને તમામ શક્ય પરિણામો લખો. બે અલગ અલગ પાસા છે, બંને પાસાને એક સાથે ઉછાળો. હવે તમે જો બે પાસા છે તો બે પાસાને ઉછાળતા મળતા શક્ય પરિણામ. બે પાસાને ઉછાળતો જો પાસા પર 6 અવલોકન મળે. 1 2 3 4 5 6 પાસાને તમે ઉછાળો તો 6 મળે. 1 થી 6 માંથી કઈ પણ સંખ્યા મળે. પણ અહીંયા કેટલી વાર ઉછાળો છો? 2 વાર. કેટલી વાર ઉછાળો છો? 2 વાર. 6 ની 2 ઘાત કેટલા થાય? 36. એટલે કુલ પરિણામ થયા 36. તો મળતા શક્ય પરિણામ કયા? તો બંને પાસામાં 1 1 મળે. બંને પાસાને ફેંકો તો બંને પાસા ઉપર 1 1 આવ્યું બને. તમારી પાસે 2 પાસા છે, બંને પાસા નાખો તો બંનેમાં 1 1 આવ્યું બને. પહેલા પાસા પર 1 આવે, બીજા પાસા પર 2 આવે. પહેલા પાસા પર 1 આવે, બીજા પાસા પર 3 આવે, એવું બને. તો 1 3 1 4 1 5 1 6 એ રીતે પહેલા પાસા પર 2, બીજા પાસા પર 1, પહેલા પાસા પર 2, બીજા પાસા પર 2, પહેલા પાસા પર 2, બીજા પાસા પર 3. તો 2 3 2 4 2 5 2 6 પછી 3 1 3 2 3 3 3 4 3 5 3 6 પહેલા પાસા પર 4, બીજા પર 1, પહેલા પાસા પર 4, બીજા પાસા પર 2, 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 કુલ પરિણામ કેટલા થયા? 36 થયા. હવે તમને પ્રશ્ન શું પૂછે છે? ઘટના એ પ્રશ્ન શું પૂછે છે? પાસા પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય. બે પાસાને ફેંકો છો તો બંને પાસા પરની સંખ્યાનો સરવાળો કેટલો હોય? 8 હોય. બંને પાસા પરની સંખ્યાનો સરવાળો કેવો હોય? 8 હોય. તો તમે જુઓ સરવાળો 8 હોય એવી સંખ્યાઓ કઈ કઈ? સરવાળો 8 હોય તો
એક 6 નો સરવાળો 7 થાય, બે 6 નો સરવાળો 8 થાય, બરાબર છે. એક પરિણામ આ 2 અને 6 નો સરવાળો 8 થાય, આનું તરત ઊંધું કરી દેવાનું. 6 2 નો સરવાળો 8, 3 5 નો સરવાળો 8, એનું ઊંધું 5 અને 3 નો સરવાળો 8. આવી રીતના હોય. આ 2 6, 3 5, 4 4, 5 3, 6 2, આ રીતે ક્રોસમાં તો વળી 5 3, પછી 4 4, 1 2 3 4 5, 1 2 3 4 5. કુલ કેટલા પરિણામ થયા? 5 પરિણામ થયા. હવે સંભાવના, P એટલે સંભાવના, ઘટના એની સંભાવના. સત્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઉપર 5 આવે, નીચે 8 આવે. સોરી, ટોટલ પરિણામ કેટલા છે? 36. આ બધામાં કુલ પરિણામ કેટલા છે? 36 પરિણામ છે. તો એની સંભાવના. પછી ઘટના બી. હવેનો પ્રશ્ન એવો છે કે બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 13 હોય. બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 13 હોય. હવે તમે જો મોટા મોટી સંખ્યા 6 6 છે. આમાં મોટા મોટું 6 6 છે, તો 6 ને 6 નો સરવાળો 12 થાય. તો 13 તો ક્યારેય નહીં આવે. બે પાસા પરની સંખ્યાનો સરવાળો 13 ક્યારેય ના આવે. એટલે આને અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટના હોય એની સંભાવના 0. અશક્ય ઘટનાની સંભાવના 0. એ 0/26, સોરી 52, 36 છે. પરિણામ 36 છે. 0/36 શું થાય? 0. પછી ત્રીજું છે ઘટના સી. બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય. સરવાળો 12 હોય અથવા તો તેનાથી નાનો હોય. તો જો 6 ને 6 નો સરવાળો 12, બાકીના જે આગળ જેટલા બી છે એ બધાનો સરવાળો 12 થી તો નાનો જ હોય. અહીંયા 12 એ તેનાથી નાનો, એટલે બધા પરિણામ આવે. એટલે આને ચોક્કસ ઘટના કહેવાય. ચોક્કસ ઘટના, નિશ્ચિત ઘટના. તો ચોક્કસ ઘટનાની સંભાવનાનો સરવાળો શું થાય? 1. ચોક્કસ ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. 36 ને 36 વડે ભાગો તો શું આવે? 1 આવે.